સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શું પ્રશ્ન છે તમારો? પ્રશ્ન છે એનો પ્રશ્ન એ છે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. વચનમુખ 301 પોપોબી લખે છે, સ્મરણીય મૂર્તિ શ્રી સુભાગ્ય. એ સુભાગભાઈ યાદ રાખવા જેવી મૂર્તિ છે, પ્રતિમા છે. શ્રદ્ધાની ભક્તિને આશ્રય, શરણને આશ્રય એનું આ સુભાગભાઈનું રૂપ છે. ભક્તિ પ્રભુજીની ભક્તિનું રૂપ છે. સેવા ભાવ અંબાદાર દાસ, દાસાનો દાસ ભાવ બ્રહ્મચારી, જ્ઞાનનું રૂપ બોલું પોતે જ્ઞાન અવતાર. એક 167 14 વાર લખ્યો જ્ઞાન અવતાર, નિસંદેહ જ્ઞાન. લખે છે એમાં એ પૂછે તો કહેજો વ્યવહારમાં બેઠા જતા વિતરાક છે. નામ પૂછે તો કે જે મુક્તાત્મા હોવાથી નામ ભાવ નથી. લોકો હજી પૂછે કે સંકેત ક્યારે પીવે, એમ કે છે કે પૂછે તો કહેજો કે મુક્તાત્મા છે અને નામ સાંભળામ ન હોય. જગત આત્મરૂપ માનવામાં આવે. શરૂઆતમાં સમદ્રષ્ટિ જો પ્રભુજી કીધું તમને માયા પછી હરો બધું ભ્રમ જોવો છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા. તો ભ્રમ જોવાનું માંડ્યું, બધી આત્મા જોવો. એટલું થાય તો ઘણું છે. બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ બધી મિથ્યા લાગે તો કામ થઈ જાય ને. એની કરતા આગળ છે આત્મ તારો શીઘ્ર એને ઓળખો. શરૂઆતમાં સમજે છે બધા આત્મા છે. જગત આત્મારૂપ માનો ભાઈ, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. વ્યવહારમાં જે કર્મ બાંધ્યા છે શુભ અશુભ આવવાના જ છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રાસ ભરશે આવશે, વ્યતીત થશે. નરસિંહ મહેતાએ કેવું, જયના ભાગ્યમાં જે સમય જે લખ્યું તેને તે સમય તે પહોંચે. એ સારું નહીં, યોગ્ય એ આમ જ એ સાયોગ. તારા માટે આમ જ છે. નથી ગમતું તો અરતિ થઈ, બહુ ગમે છે તો રતિ થઈ, એટલે બંધવા. સમયસરની તાકાત. જે કર્મ ફળને વેદતો આત્મા સુખી કે દુઃખી થાય છે એ ફરીએ બાંધે અષ્ટવિધતા કર્મને દુઃખ બીજને. જે થાય તે યોગ્ય ન માનવામાં આવે કે કા સુખી થાય કા દુઃખી થાય ને, આમ નહોતું થવું. આમ થવું જોઈએ, બહુ મજા આવે વ્યવહારના. એટલે સુખી થયો કે દુઃખી થયો, એટલે 8 પ્રકારના કર્મ બાંધશે પાછું. અને કશાય કેટલો છે અને મનવતન કાયના યોગ કેટલા છે એ પ્રમાણે જ્ઞાન આવણી, દર્શન આવણી, બોની અંતરાય ઘાતી અઘાતી બાદ છે. નામ આયુષ્ય બોતો નથી આવી બંને બી હશે તો બાકીના સાથે સાથ બાંધ્યા જ કરશે. એટલે જે થાય તે યોગ્ય જ માનવામાં આવે. નવા ન બંધાય ને જૂના વયા જાય તો શું થાય? પછી 90મી ગાથા, વીત્યો કાળ અનંત થયો, કર્મ શુભ અશુભ ભાવ એ શુભ અશુભ ચેતતા ઉપજો મોક્ષ. જે થાય તે યોગ્ય જ માનો તો શું કરવાનું? સુખ આવે દુઃખ આવે તો વાસુભીજી ભગવાનના 3માં અંજીમાં રાખે છે. સુખ દુઃખ રૂપ કર્મ ફળ નિશ્ચય એક આનંદો રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જીન ચંદો રે. આરસી પ્રતિબિંબ ઝીલે છે. ગિરીશ્વર દિશે મુકર મેં બાર બીંજવો નાહી. આરસીની સામે 1000 મેટ્રિક ટનનો પર્વત છે પાવાપુરી, દેખાય છે. આરસી નું કાં તૂટી જાય વજનથી, આખો દેખાય છે તો સરોવર હિલોળો મારે છે. ગિરીશ્વર, ગિરી એટલે પર્વત ને સર એટલે સરોવર. આજ ભીને થાય આરસી દાવાને થાય છે. આરસી નું કાં ગરીમ થાય. ગિરીશ્વર દિશે મુકર બે ભાર વજન નથી લાગતું, બીજું હોય નહીં, બિંજાતોય નથી. આ તો સંકેત પછી દશા છે આત્મા અંદર.
આપણે આ પ્રેક્ટિસ કરવાની, એટલે જે થાય તે યોગ્ય જ માનો. પછી પાછું એમાંય એવું છે, શ્રદ્ધા રાખે ને એટલે પછી કહેવાય જ છે વ્યવહારમાં, પાડાનો પગ ભાંગ્યો તો સારા માટે. મારવેટી આવ્યા હતા પહેલાના જમાનામાં, ઢોલ લઈએ અડધી રાત્રે આવે બુકાની પહેરી 4-5 જણા. હવે કે બધા ટોરી ટ્રેક્ટર ને લઈ જાય, પેલા આખું ધણ આગી જાય 35 ભેંસ અડધી રાત્રે. એ ભેંસ મારે ઉઠતી જ નથી, પગ ભાંગ્યો. એ બધાને વેચીને બધા કતલખાને ગયા. પાડાનો પગ ભાંગ્યો તો, ભેંસનો પગ ભાંગ્યો તો એ બચી ગઈ. એ થાય તે યોગ્ય જ માનો. વ્યવહારિક દાખલો થયા. રાજાનો મંત્રી ફરવા જતો, રાજા હાલતા હતા ને જંગલમાં, માવાડાના ઝાડનો કાંટો વાળી લોહી નીકળ્યું. મંત્રી કે સારું થયું, છોડે. રાજા વજન વાંદરા, મને લોહીની ધાર નીકળે સારું થયું કે અસલ દરવાનો ને નાખવાનું જેલમાં, કે હું આવું જાનો નાખી દો જેલ. જેલમાં પીરો ને ત્યારે કે સારું થયું. પાછું ફરી વાર ગાંડો થઈ ગયો કે મુખ્યમંત્રી હતા આગળ. પછી રાજા તો અભિમાન હોય ને એટલે આગળ ફરવા જાય છે. બિલ લોકો પોદીને રીઝવવાના હતા, ભોગ ગોતતા હતા, ખુશ થઈ ગયા કે આવે છે 32 રખમો પડ્યું મુગટ ને બધું. રાજા તપાસે બરોબર, નવડાગી ની કરે ને, નવડાવવાના તો ભોગ ધરતા હતા. અરે આ તો લોહીને ડાગા છે કે આ કપાયેલો છે, આ ન ચાલે, નિવેદમાં મોકલો પાછો. રાજાને વિચાર આવ્યો, પેલા પ્રધાનનું શું થયું? જેલમાં જાય, ધર્મ ક્યાં લઈ ગયો તો કે તારે લીધે હું ગયો તે કીધું કે સારું થયું. હવે મને સમજાવવાનું કે હું તો છોડવા આવ્યો છું, પણ હું છોડી તો દઉં તને, તારો આભાર માનું છું કે મારો જીવ બચાવ્યો, ને તો મને ભોગ તારા દિલના કોઈ દેવતા. પણ તારે જેલમાં ને કોઈ ઈશારો કરે નથી. હું તો આખો હતો, તમને ન પકડ તો બને તરત. એટલે કે તમે મારું સારું કહ્યું, જે થાય તે યોગ્ય જ માનો. આ ક્યારે થાય? જ્ઞાનીએ કહ્યું છે કે તારા કરેલા તારે ભોગવવા પડશે, કોઈનો દોષ નથી. અમે કર્મ મેં આ થાય ત્યારે, એટલે બુદ્ધિથી માનવું પડે, મન મારીને માનવું પડે. સીધું કઈ ઘરે ન ઉતરે કઈ, આ માન્યા વગર છૂટકો નથી. એ આગળ જાય તો સમજાવતું જાય ધીરે ધીરે, પછી આવો અનુભવી થાય. ઘણી વખત પ્લેનની ટિકિટ ન મળી, કન્ફર્મ ન થઈ, પ્લેન ક્રેશ થાય, એ બચી ગયા. કન્ફર્મ ટિકિટ મળી હોય બધા મરી જાય, કન્ફર્મ જાય નીચે આર્ત જાય. મોબાઈલ જોતો હોય આમ અને પ્લેન ક્રેશ થાય તો ક્યાં જાય? મેચ જોતો હોય તો, પિક્ચર જોતો હોય તો, સિનેમાનું ગીત જોતો હોય. ફોન ખોલીને તો વિશ ડો નતો કરતો ને, કેમ કે તું મોડે આવડે. નક્કી બીજું કઈ કરતો બધું ક્ષમાપણ તો મોડે છે, એટલે એમાં તો ફોન ખોઈ નહીં, એ તો અમને આવડે છે. તો બી કહેતા ઓહો પણ નહીં કાઢ નાખ, આવડે છે આવડે છે. આ જ મુખ્ય છે. એ ક્ષમાપ ન કરતો એટલે પ્લેન ક્રેશ થાય, સીધું ઉર્દોગતિ થાય ને. ઉપર લખ્યું છે સુતા પહેલા સમાધિપૂર્વક શયન કરવાનું છે, એટલે સુતા પહેલા ક્ષમાપને બોલવાનું. અકસ્માત જો દેહ છૂટી જાય ઊંઘમાં તો ઉર્દોગતિનું કારણ. એટલે આપણે એટલું તો નવા વર્ષથી નક્કી કરી લે કે સૂતી વખતે સવારે ઉઠે ત્યારે બીજું કઈ ન આવડે, પ્રતિક્રમણ આખું આવડતું હોય હર્ષ સાથે તો સારું જ છે. આવશ્યક ક્રિયા કીધી પૂપો વિષ દુઆ તો આવડે છે એમને, ક્ષમાપના બોલી અને શાંત. એટલે ઊંઘમાં આવ્યું ને સપનું, આમ બટકું ભર્યું ને દૂધમાં બરફી, એટલે ચવેરનું ભંગ થયું ને એની માફી મળે. પછી એ મેં ખાધું નથી, પૂર્વની વાસનાને લીધે મને સપનું આવ્યું, એ ભગવાન બહુ ભૂલી ગઈ. નહીં તો વધતા જાય ને કર્મ દિવસે દિવસે, એટલે જેટલા બાંધે છે એટલે થોડાક તો છૂટતા જાય, તો પછી સરભર થાય થોડુંક. જે થાય તે યોગ્ય જ માનો. કેમ? અને સંસાર ભવનો મેં લખ્યું એક જ વાક્ય. હવે 15 વાક્યો છે એવા, કુપોતે 2 જગ્યાએ સરખું જ લખ્યું. કુપોતે સાચા માનો તો સમકીત એવું 2 જગ્યાએ લખ્યું છે, 719 771.
હજી લોકો પ્રત્યેક ભૂતે જ કરે. એના પૂરું સાચું છે. શાસ્ત્રમાં સંકેત કયું છે આવતો 27 ઉદય આવેલા વેદનીય કર્મ ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર એ જિનેન્દ્ર ભગવાન પણ બદલી શકતા નથી. ભોગવે જ તો થાય ભોગ થયું. મોહનીય કર્મ પ્રાયશ્ચિત થી 70 પૂર્વકોટી સાગરો પરિણામ ભસ્મ થઈ જાય. ક્ષમાપને બોલે વેદની ઉદયમાં આવ્યું કહેવાય. એટલે તીર્થંકરને રામને કૃષ્ણ ને છોડે નહીં. સૂર્યનો ડેન્થ 100 થી પતી જાય. બધા આટકા ભાગવાનો હોય ને એને બદલે થઈ એરલાઇન ક્રેક્ચર આવે. પાટો બાંધે ચાલે અઠવાડિયા. ઓલામાં બધું ઓપરેશન કરે ને તો બાકીની જિંદગી ઘોડી રાખવી પડે. કહેવત છે સૂર્યનો ડામ 100 થી પતી જાય. ઉદયમાં ન આવે અબાધા કાળમાં હોય કર્મ બંધાઈ ગયું છે વિભવથી. એ ઉદયમાં નથી. આ કાળને શાસ્ત્રીય પરિભાષામાં અબાધા કાળ કહેવાય. ત્યારે બધું બદલી. શંકર પ્રાર્થના 20 દુઆ યમને ક્ષમાપના પોતાની ભૂલ એટલે તો પ્રતિક્રમણ છે. અંતકરણ પૂર્વ ક્ષમાપના બોલ્યું ને ઉપરની લખ્યું છે સૂતા પહેલા 18 પાસ સ્થાનો પર વિચારી ગયા. મેં આમાંથી કયું પાક સ્થાનક સેવું છે બધા જ સેવ્યા. હાલતા ચાલતા અનુપયોગે કેટલા જીવ બેરે છે. સવારના બાથરૂમ થી શરૂ કરવા. પહેલી વાર લઘુશંકર કરવા જાય ને અને બટન દબાવે ને એટલે બકોડા કરોડિયા જે ગુરે પછી બધા તણાઈ જાય 12 લીટર પાણીમાં. એ શાંતિથી યુવાનું પહેલો એ ઝાડુ રાખો ને 10 સેકન્ડ લાગે. આમ લઈ લે ને એટલે 1 કરોડિયો 1 કંસારી 1 મકોડો બચશે. ઉપયોગ ત્યાં ધર્મ છે. એટલે શ્રાવક યત્નનો પાઠ હોય ગયું કુપોળ. બીજું કાંઈ ન થાય ને કાંઈ આવું કરે ને. હેમંત કુમારને હિરિયાપતિ બનીને કેવો જ નથી. એ સંડાસની આજુબાજુમાં રસોડાની આજુબાજુમાં બે એક ઝાડુ રાખો નાનું એવું સારું 10-20 સેકન્ડ લાગે રસોડા. સીધું આમ બટન દબાવે લાઇટર. કંસારી વાંદાના બચ્ચે ગેટ ગરવેના બચ્ચે કરોડિયા રાખનું થઈ જાય તરત જ રસોડામાં બર્નર સાવ. અને ત્યાં તણાઈ ન જાય પૂરમાં. કેમ કે એ બધા તમસ્કાઈ જીવ હોય. રાત્રે આવ્યા સૂર્યોદય આવું છું હોય લઘુશંકર હા કરવા. અને બાથરૂમમાં જાય ને નાવા માટે તો જો પ્રયોગ કરવાનો ઘરે જઈને આજથી કાલથી એ સૂકું ઝાડાથી અમે આમ કરે ને 20 સેકન્ડ લાગે. સુપડીઓ ભરું 1 કીડી લાલ કે કાળી 1 કંસારી 1 કરોડિયો આવે લગભગ અઠવાડિયામાં 4 દિવસ. સીધું નાવા માંડો તમે એટલે ત્રણેય જાય ને. એ તો મરવાનું જ હતું. આપણે નિમિત્ત નથી બનવું. એ તો મરવાનું જ હતું. એ તોય એનું આયુષ્ય ન આપણે બદલાય. આપણે નિમિત્ત ન બન્યા. એટલે કર્મની બેંક એનો ખૂની તરીકે મારું લખાણ નહીં ના. મેં મારા આત્મા માટે કર્યું. એટલે હું ભાવ મરણ નથી કરતો. 2 ખૂનમાંથી બાદ ઓલું તો એનું ખૂન થતું તો મરવાનું તો એટલે પણ પોતે તો ક્ષણ છે ને ભાવ મરણ નરકનો માફી મળી જાય. આ ઉપયોગ થાય ધન છે. આ સતત કુપોલ લખ્યું છે પુષ્માળામાં 81મો બોલ 12 વર્ષે કે તારું આયુષ્ય કેટલું તું મારા વચન વાંચે છે એટલું. બાકી ભાવ મરણમાં જ છે. આત્માની બહાર છે. મારા એટલે આત્મજ્ઞાની. એટલે ઋષિમદ ભગવાનની વાત વાંચતો કોઈ બહાર જ છે ને. એ શ્રી કૃષ્ણના સાહિત્ય સંપન્નની વાત કરતો હોય કે રામની મર્યાદાની વાત કરતો તો એ જ છે ને. આટલું જ તારું આયુષ્ય છે. બાકી મરે જ ક્યાં. 71માં તો જન્મ થયો પ્રમ દિવસે ભાવ મરાવે છે. એટલે આમ ધર્મ સાવ સહેલો છે. એટલે તો બીજો શું વાંચવું એ ખબર નથી. એટલે બ્રહ્મજી કે પહેલો પાઠ એ લખ્યો આત્માને ભગવાન. બીજો પાઠ જ લખ્યો આખ્યું ભાષણમાં ભગવાન ધર્મ ને બીજો દયા સમા અભયદાન સાથે સંતોષ બીજો પ્રાણીને દળવા દોષ. એ માયા ગીઝર શરૂ કરતા પહેલા ફુવારો શરૂ કરતા પહેલા 10 સેકન્ડ લાગે ઝાડુ.
તો માણસો તો આવે જ છે ને, બાઈ આવે ને તો ફિનાઇલ લઈને આવ્યો, એટલે વાળે ને કીડીનો ઢગલો, બકોડાનો ઢગલો બધું ફિનાઇલમાં તરત જ મરી જાય. હું શા માટે નિમિત્ત દઉં ને કૃપા? શીખવાડી દઈએ ને આપણે, પછી હું તો કરે છે, હું કરી આપું, ઓલો બકોડો ધ્યાન રાખજો ભાઈ. બીજા દિવસે આપણે ન કરીએ તો આપણે ખુશ કરવા માટે બકોડો પકડે. ઘરે તો ખાતા હોય માસા, અહીંયા બકોડો ન મળે. કે આ લોકોમાં એવો રિવાજ છે. આચાર પ્રથમનો ધર્મ, એટલે પાડાનો પગ ભાંગીએ તો સારા માટે. અને ઘણું કરીને ઉપોદય 443 અને 447 બે પત્ર મળે. એક તીર્થંકર કે તીર્થંકર જેવા હોય એને સુખમાં વૈરાગ આવે, બાકી બધાને દુઃખ પડે ને ત્યારે જ આત્મદ્રષ્ટિ પડી જાય. 483 જૈન પ્રમાણે છે, 447 મહાભારત પ્રમાણે છે. કુંતા ફૈબા થાય શ્રી કૃષ્ણ, બુઓ બાંધો એટલે તું નો આપ, તમને ન આપું તો કોને આપ્યું? તમે તું ફરી નહીં જવાનું, તમે દુઃખ આપજો. સાચું ભાઈ, તો દુઃખ પડશે ને એટલે હું તમને યાદ કરીશ. કોઈ ન આવતું વચન હું તો છે જ ઘરે. આ તો મોક્ષ અમારે બહુ લાંબો છે, 1 થી 2 ભલા બધાનું પૂર્ણ સાથે કામ આવે. એ થાય તો યોગ્ય જ માનો. આપણે એમાં લખ્યું છે એટલે તમે યાદ આવો કે પહેલા તો આ ગમે જ નહીં કીધું, દુઃખ આવું મને એકલા નહીં, મેં શું ગુનો કર્યો? મારા કરતા ઘણા પાપી છે, એટલે સુખી છે. શું ગુનો કર્યો? કર્મની બેંક જાણે છે, જ્ઞાની તમને પોતે કર્મ ન બાંધ્યું હોય કે પોતાને ભોગવવું જ ન પડે. આ રૂલ છે, એક સિદ્ધાંત છે, ભોગવ એની ભૂલ. એને દુઃખ પડ્યું ને એની ભૂલ હોય જ. કાંટો વાગ્યો એટલે નક્કી થયા ગઈકાલે કે ગયા ભાવમાં બાવળીઓ વાવ્યો હતો. જો આંબો વાવ્યો હોત તો ફેરી મળત ને તને, તને કાંટા વાગ્યા. શું વાવ્યું એ ખબર નથી, પણ ડુંડું આવ્યું ખબર પડી કે બાદલજી વાવી. કાંટો ઉગ્યો એટલે બાવળીઓ વાવ્યો તો હું ભૂલી ગયો છું. પરમ ભૂલી એ ત્યાં પસંદગી નથી, પછી ભાવી માટે પસંદગી છે. અહીંયા પસંદગી કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધે છે, અમારો દોષ છે. 339 નું બફળ. એટલે નિમિત્ત ન પકડે ને, નિમિત્ત ન પકડે એટલે આરતી ઓછું જાય ને, ક્લેશ ઓછો થાય કરશે. એટલે 168 ફરી વાર મળવું ન પડે. આ ભાઈ ભવંતર તો પાછું મળવું પડે. રાગ થોડો કઈ રહી જાય, ફરી વાર મળવું પડે. દ્વેષ થોડો કઈ રહી જાય, ફરી વાર મળવું પડે. જવાનો તો એટલો જ છે ને. બ્રહ્મચારી લખે છે જાકીર વખત ગાનમાં, નિજ ચેતના એકલો રચે દેહ સંસાર, અધૂરા કામ મૂકી જશે, થશે મૂકો. તો ચોગતી ચોપડા ચવન ચૂકવે, ફરી વાર આવું ન. એ કર્મ તો છે, એ જાય પછી સીધી સીધા જવાય. બોલે પરમ કૃપા